માટે યથાયોગ્ય સુમાન દેવું, વિવેકીએ એમ વિચારી લેવું. પશુ તથા પક્ષી સમસ્ત પ્રાણી ક્રોધે ચડે છે અપમાન જાણી. ક્રોધી વિરોધી બહુ જે જણાય, સન્માન કીધા થકી શાંત થાય. પશુનું તમે અપમાન કરો, કૂતરાનું અપમાન કરો ને. અમારે વડતાલથી જોળનો રસ્તો, અરે સોરી, વડતાલથી સંજાયનો રસ્તો, ત્યાં એક પાડો હતો, સમજ્યા ને. અને એ પાડાની એવી આદત, સવારે વહેલો એ રસ્તામાં જ બેહે. તો એક સંજાયથી એક હરિભગત દરરોજ મંગળાના દર્શન કરવા આવે. આ બનેલી સત્ય ઘટના છે વર્ષો પહેલા. દરરોજ દર્શન કરવા માટે લક્ષ્મણ દેવના દર્શન, હરિકૃષ્ણ મહારાજના દર્શન દરરોજ મંગળામાં ચાલીને આવે આ ભગત. બોલો પાડો ત્યાં બેઠેલો. તે એક દાડો પાડો થોડું અંધારું છે, અથડાણો આને ખીચ ચડી, સમજ્યા ને. ખીચ ચડીને એટલે બીજે દિવસે લાકડી, આરવાળી લાકડી લાવ્યો હોય, સમજ્યા ભગત. કે તારી વાત અહીંયા તું વચ્ચે જ બેહી છો, તે આવી લાકડીને એમાં આર, તે પેલા પાડાને જીકી, સમજ્યા ને. બીજે દિવસે અને પાડો વિફર્યો. તેથી તો ભગત દોડીને વયો ગયો, સમજ્યા ને. પણ એક દિવસ એવું બન્યું, 2-3 દિવસ થઈ ગયા, પાડો બરાબર દાઢમાં રાખ. બીજે જ દિવસે આમ દૂર ઉભો રહ્યો પાડો, અને આને આવતો જોયો ને સેજ ભગત આગળ ગયો, પાછળ ડોટ મૂકી, માથું મારી, પછાડીને ઉપર ચડી બેઠો ને ભોયમાં ગાળી દીધો. બોલો, ભગત ને મારી નાખ્યો. બોલો, ભગત જઈ ગયો, ધામમાં વહી ગયો. એક પાડાનું જો અપમાન કર્યું તો એનું પરિણામ શું આવ્યું? તો માણાનું અપમાન કરીએ એનું પરિણામ શું આવે? સંબંધીઓનું અપમાન કરીએ એનું પરિણામ શું આવે? ઘરમાં એકાબીજાના અપમાન કરીએ એનું પરિણામ શું આવે? સારું આવે? ન આવે. માટે ક્યારેય પણ કોઈનું અપમાન કરવું નહીં. એમ આપણા તમામ શાસ્ત્રો કે છે, ભાષા મીઠી રાખો, વર્તન મીઠું રાખો, બોલવાનું ઓછું રાખો.